વારંવાર ગુનાઓ કરવાની માનસિકતા ધરાવતા આરોપી માસૂમ મહેડાની 2 દિવસની રિમાન્ડ અરજી મંજૂર કરતી નડિયાદ સેશન કોર્ટ। વારંવાર ગુનાઓ કરવાની માનસિકતા ધરાવતા આરોપી માસૂમ મહેડાની રિમાન્ડ અરજી મંજૂર કરતા નડિયાદ ત્રીજી એડી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી પી પુરોહિત સાહેબની કોર્ટ। આરોપી માસૂમ ઉર્ફે ટીનો કાળુભાઈ મહેડા નવોએ ભોગ બનનાર ફરિયાદી સાથે જબરદસ્તી શારીરિક અને ચેનચાળા કરી અપહરણ કરી ફોટા પાડી બ્લેકમેલ કરવા અંગેની ફરિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનથી નોંધાઈ હતી અને પોલીસે ગુનો દાખલ કરી આરોપીની અટક કરી છે। નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા, જેમાં પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરતા નામદાર કોર્ટે આરોપીની રિમાન્ડ અરજી નામંજૂર કરતા તેની વિરુદ્ધ રિવિઝન અરજી દાખલ કરતા આજરોજ નડિયાદના ત્રીજા એડી સેશન્સ જજ પી પુરોહિત સાહેબની કોર્ટમાં અરજી ચાલી જતા મદદનીશ સરકારી વકીલ PR તિવારીની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખીને આરોપી માસૂમભાઈ ઉર્ફે ટીનો કાળુભાઈ મહેડા નાઓ રિમાન્ડ તારીખ 21/5/2025ના રોજ 11 વાગ્યાથી તારીખ 23/5/2025 સુધીના રિમાન્ડ મંજૂર કરતી નડિયાદ સેશન કોર્ટ। આશિષ મહેતા, નડિયાદ। કેસની વિગત એવી છે કે તારીખ 7/5/2025ના રોજ આ કામના આરોપી માસૂમ મહેડા વિરુદ્ધમાં પશ્ચિમમાં રહેતા એક બેને એવા આક્ષેપોવાળી ફરિયાદ કરેલી કે માસૂમ મહેડા તેના પતિ ભોગ બનનાર ફરિયાદીના પતિની ઉપર દેવું થઈ ગયેલ છે તેવા બહાના હેઠળ તેણીને અલગ અલગ જગ્યા ઉપર રસ્તા ઉપર ઊભી રાખી તેણીનું અપહરણ કરી તેની સાથે ગાડીની અંદર શારીરિક ચેડાવ કરેલા, અંદર ચેડાવ કરતા પોતાના મોબાઈલ ઉપર વિડીયો ઉતારેલો અને ફોટો ઉતારેલા હતા અને તેણીને બ્લેકમેલ કરતો હતો। તે મતલબની ફરિયાદ તારીખ 7/5/2025ના રોજ વલ્લભ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે ગુનો દાખલ કરી અને મોબાઈલો કબજે કરવાના હોય તથા અલગ અલગ ઘણી બધી છોકરીઓ સાથે આણે આવું વર્તનો કરેલા હોય તેથી પોલીસે મોબાઈલ કબજે કરવાના હેતુસર નામદાર કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરતા આરોપી ખૂબ જ ચાલાક હોય અને રિમાન્ડ અરજી કેવી રીતે નામંજૂર કરાવી તેની એને સમજ હોય તેથી તેણે પોતાની બુદ્ધિપૂર્વક નામદાર કોર્ટની અંદર તપાસ કરનાર અમલદાર વિરુદ્ધ પોલીસ વિરુદ્ધમાં પોતાના માર્યા અંગેની ખોટી ફરિયાદો કરતા જેથી નામદાર કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કરેલા અને તેની સામે સરકાર પક્ષે અમોએ નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રિવિઝન અરજી કરતા આજરોજ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પી પુરોહિત સાહેબની કોર્ટમાં રિવિઝન અરજી ચાલી જતા અને સરકાર પક્ષે અમોએ તથા અમારી સાથે ડીજીપી શ્રી ધવલભાઈના માર્ગદર્શન હેઠળ તથા અન્ય વકીલ શ્રી કેતનભાઈ પટેલ શ્રીના પણ માર્ગદર્શન હેઠળ દલીલો કરવામાં આવેલી અને જેની અંદર આજરોજ નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપીના તારીખ 20/5/2025ના રોજ સવારે 11 કલાકથી તારીખ 23/5/2025ના રોજ સવારે 11 કલાક સુધીના રિમાન્ડ અરજી મંજૂર કરતો હુકમ કરેલ છે।